મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે અને આવનાર બધી જ પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી છે. જોઈએ. ગુજરાતનો કયો જિલ્લો નીલગિરીઓના જિલ્લા તરીકે જાણીતો છે? ભાવનગર જિલ્લો. હંસાબેન મહેતા પુસ્તકાલય કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલી છે. ત્યાં હંસાબેન મહેતા પુસ્તકાલય આવેલું છે. ગુજરાતમાં કેટલા જિલ્લા અને તાલુકાઓ છે? તો 33 જિલ્લાઓ અને 252 તાલુકાઓ ગુજરાતમાં આવેલા છે. ટંકારા કયા જિલ્લામાં આવેલું છે? મોરબી જિલ્લામાં. દાતારની ટૂંક કયા પર્વત પર આવેલ છે? ગિરનાર પર્વત પર. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે ગિરનાર પર્વત અને સૌથી ઊંચું શિખર એટલે ગોરખનાથ શિખર, જે જૂનાગઢમાં આવેલું છે. માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? પોરબંદર જિલ્લામાં. ડુંગરદેવ કોનું લોકનૃત્ય છે? ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય છે ડુંગરદેવ. મગફળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવાય છે? જૂનાગઢ જિલ્લામાં. દાઉદી ઓરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થસ્થળ કયું છે? દેતમાલ. મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? પ્રથમ છે. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાફરાબાદી જાત કયા પશુની છે? ભેંસ છે. જાફરાબાદી ભેંસ વખણાય છે. ગુજરાતનું કયું શહેર જૈન કળાના તેલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે? પાટણ. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોણે અને ક્યારે કર્યો હતો? જવાહરલાલ નહેરુએ ઈસવીસન 1962માં કર્યો હતો. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? સિદ્ધી. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે? હાથમતી. મીઠાપુરમાં શેનું કારખાનું છે? ટાટા કેમિકલ્સનું કારખાનું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? નળ સરોવર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIMના લોગોમાં શું જોવા મળે છે? સિદ્દી સૈયદની જાળી. સિદ્દી સૈયદની જાળી અમદાવાદમાં લાલ દરવાજા ખાતે આવેલી છે. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? કચ્છ જિલ્લો. જેસોરનું અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? રીંછ માટે પ્રખ્યાત છે અને જેસોર છે તે બનાસકાંઠામાં આવેલું છે. કડાણા ડેમ ગુજરાતની કઈ નદી પર છે? મહી નદી પર. ગુજરાતમાં સૌપ્રથમ ટીવી કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? પીજ ખાતે શરૂ થયું હતું. છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ક્યાં આવેલી છે? રાજપીપળા ખાતે, નર્મદા જિલ્લો. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે રાજપીપળા, જ્યાં 1000 બારીઓવાળો મહેલ પણ આવેલો છે. ગુજરાતમાં સિનેગોગ કયા શહેરમાં છે? અમદાવાદમાં છે. અમદાવાદમાં. સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ છે? 11 જિલ્લાઓ છે. ક્યાં ક્યાં? દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર. ટોટલ 11 જિલ્લાઓ છે તે સૌરાષ્ટ્રમાં આવેલા છે. રૂકમાવતી નદીના કિનારે કયું શહેર છે? માંડવી શહેર, કચ્છ જિલ્લો. પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં છે? અમરેલી જિલ્લામાં. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે મંદિરો છે? પાલીતાણામાં છે. ભાવનગર જિલ્લાનું પાલીતાણા, જ્યાં જૈન મંદિરો આવેલા છે. સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? બિંદુ સરોવર પાસે, પાટણ જિલ્લો. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? તો 8 મહાનગરપાલિકાઓ છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર. લકુલિશ મંદિર કયા જિલ્લામાં છે? વડોદરા જિલ્લામાં. મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે મહેસાણા જિલ્લામાં મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. વલસાડની કઈ કેરી વખણાય છે? હાફૂસ કેરી વખણાય છે, જ્યારે જૂનાગઢની છે તે કેસર કેરી વખણાય છે. જૂનાગઢની કઈ કેરી વખણાય છે? તો કેસર જવાબ આવે છે. ગબ્બર ડુંગર ક્યાં આવેલો છે? અંબાજીમાં આવેલો છે. પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે? ચાંપાનેરમાં, પંચમહાલ જિલ્લામાં. ગુજરાતમાં કેટલા જિલ્લાઓની સરહદ સમુદ્ર સાથે સંકળાયેલી છે? 15 જિલ્લાઓ. તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? બીજું છે. ખરાદી કામ માટે ગુજરાતનું કયું નગર પ્રખ્યાત છે? સંખેડા, જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે. વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટમાં. મત્સ્ય ઉદ્યોગ તાલીમ શાળા ક્યાં આવેલી છે? વેરાવળ, ગીર સોમનાથ જિલ્લો. મોરબીમાં આવેલ અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે? હોજિયરી કાપડ. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી એટલે કે PDPU નું વડુ મથક ક્યાં આવેલું છે? રાયસણ, ગાંધીનગર જિલ્લામાં. ચલાલા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? અમરેલી જિલ્લામાં. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? બનાસ નદી. ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે? ગોંડલમાં. ખોડિયાર બંધ કઈ નદી પર આવેલો છે? શેત્રુંજી નદી પર આવેલો છે, ભાવનગર જિલ્લામાં. વણઝારી વાવ ક્યાં આવેલી છે? મોડાસામાં આવેલી છે વણઝારી વાવ. સીપુ નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે? બનાસકાંઠા જિલ્લામાંથી. ગુજરાતનું ચેરાપુંજી કોને કહે છે? કપરાડા, જે વલસાડમાં આવેલું છે. ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે? કોયલી રિફાઇનરી, વડોદરા જિલ્લામાં આવેલી છે. નવા રચાયેલા કયા જિલ્લાઓને સમુદ્ર કિનારો સ્પર્શે છે? મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ. તાપી નદી ગુજરાતમાંથી ક્યાંથી પ્રવેશે છે? હરણફાળ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે. ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? તાપી નદી ઓળખાય છે. કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ જિલ્લામાં આવેલો છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહેશે. પયોગીણી નદી કઈ નદીને કહેવાય છે? પૂર્ણા નદીને. રુદ્રમાતા બંધ કઈ નદી પર આવેલો છે? ખારી નદી પર. ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં. દાહોદ જિલ્લાની સરહદ કયા બે રાજ્યો સાથે જોડાયેલ છે? મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે. હિરણ, સરસ્વતી અને કપિલાનું ત્રિવેણી સંગમ ક્યાં આવેલું છે? પ્રભાસ પાટણ, સોમનાથ મંદિરથી આગળ. વલભીપુર કઈ નદીના કિનારે આવેલું છે? ઘેલો નદીના કિનારે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ છે ગુજરાતનું રાજ્ય પ્રાણી. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી. ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો? ઈસવીસન 1819થી સિંધુ નદીનો પ્રવાહ છે તે બદલાઈ ગયો છે. બાકી હિમાલયમાંથી નીકળી અને કચ્છમાં આ નદી વહેતી હતી. હવે સીધી ઉપર જમ્મુ કાશ્મીર થઈ અને પાકિસ્તાનમાં જાય છે. ગુજરાતના કયા શહેરમાં શાહ આલમ સાહેબનો ઉર્સ ભરાય છે? અમદાવાદમાં.
ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? ઝોંક. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બાલાછડી ખાતે આવેલી છે. હેમુ ગઢવી નાટ્યગૃહ કયા શહેરમાં છે? રાજકોટ શહેરમાં. જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે? અંજારમાં, કચ્છ જિલ્લો. ક્રિપ્કોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? હજીરા ખાતે, સુરત જિલ્લામાં. ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું છે? ધુવારણ છે, આણંદ જિલ્લામાં આવેલું છે. બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ડીસા, બનાસકાંઠા જિલ્લો. પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? વડોદરામાં આવેલી છે. ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? નવલખા મહેલ. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે, ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં તરણેતર ખાતે. ધીણોધર ડુંગર કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં આવેલો છે. કચ્છ જિલ્લાની મધ્ય ધારમાં ધીણોધર ડુંગર છે. ઉત્તર ધારમાં કાળો ડુંગર છે, જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. અને દક્ષિણ ધારમાં નનામો ડુંગર આવેલો છે. સૌથી વધારે દાડમનો પાક ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? ભાવનગર જિલ્લામાં. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં. માધાવાવ ક્યાં આવેલી છે? વઢવાણ સિટી, સુરેન્દ્રનગર જિલ્લો. હઠીસિંહનું મંદિર કયા ધર્મનું છે? જૈન ધર્મનું છે. હઠીસિંહજીના દેરા તરીકે તેને ઓળખવામાં આવે છે. ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો ક્યાં ભરાય છે? વોઠા ખાતે ભરાય છે. નાગરોળના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ શિવાલય ક્યાં આવેલું છે? વડનગર, મહેસાણા જિલ્લો. નાગરોના કુળદેવ હાટકેશ્વર મહાદેવ છે, જેનું પ્રસિદ્ધ શિવાલય વડનગર ખાતે આવેલું છે. તાનારીરી મહોત્સવ પણ વડનગરમાં યોજાય છે. શર્મિષ્ઠા તળાવ પણ ત્યાં આવેલું છે. સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય કયું છે? હાલી નૃત્ય છે. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલી ખાતે, સુરત જિલ્લો. મધુવન પરિયોજના કઈ નદી પર છે? દમણગંગા નદી. હંસા મહેતા લાઇબ્રેરી કયા શહેરમાં છે? વડોદરા શહેરમાં. દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? સાપુતારા છે, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં. માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે? સરસ્વતી નદી. શર્મિષ્ઠા તળાવ કયા શહેરમાં આવેલું છે? વડનગરમાં આવેલું છે. જાંબુઘોડા અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? રીંછ માટે પ્રખ્યાત છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. દાતારની ટૂંક કયા પર્વત પર આવેલ છે? પ્રશ્ન 2. ગુજરાતમાં સૌપ્રથમ ટીવી કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? પ્રશ્ન 3. વલસાડની કઈ કેરી વખણાય છે? અને પ્રશ્ન 4. કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? 4/4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લેશો તો ત્યાં તમને મળી જશે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.